નવસારીના કાવેરી નદી પરના આડબંધમાં ગાબડું પડ્યું। બિલીમોરા શહેર પાસેની આ ઘટના છે। 4 લાખના ખર્ચે આડબંધ બનાવવામાં આવ્યો હતો। ગાબડાથી મીઠું પાણી દરિયામાં વહી ગયું। મીઠું પાણી રોકવા માટે આડબંધ બનાવવામાં આવ્યો હતો। જે પાણી વહી ગયું છે, જે વેડફાટ થયો છે, તેના કારણે ઉનાળામાં હવે પાણીની તકલીફ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। કાવેરી નદી પર જે આડબંધ બનાવવામાં આવ્યો હતો તે તૂટતા મીઠું પાણી દરિયામાં વહી ગયું છે। મીઠા પાણીને દરિયામાં જતું રોકવા માટે જ આ આડબંધ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આડબંધ તૂટી જતા મીઠું પાણી દરિયામાં વહી ગયું છે। 4 લાખના ખર્ચે બનાવાયો હતો આ આડબંધ। સંવાદદાતા ભાવિન પટેલ જોડાઈ ગયા છે। ભાવિન, આડબંધ તૂટી ગયો છે, પાણી વહી ગયું છે, રિપેરિંગની કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ? જી જી પ્રિયંકા, ચોક્કસપણે જે ગણદેવી તાલુકાનું જે બિલીમોરા શહેર છે એ શહેરમાં કાવેરી નદી પસાર થાય છે અને કાવેરી નદી પર કાવેરી નદી પર આડબંધ, કાચો આડબંધ બિલીમોરા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે, પરંતુ કાચો આડબંધ જે છે એ તૂટી જતા જે નદીનું મીઠું પાણી છે દરિયાના ખારા પાણીમાં ભળી ગયું છે અને લાખો લીટર પાણી, ક્યુસેક પાણી દરિયામાં ભળી ગયું છે, જેથી બિલીમોરા આસપાસની દેસરા, આતલિયા, ઉંડાચ, બિલીમોરા શહેરની જનતાને ઉનાળા દરમિયાન મીઠું પાણીની જે તકલીફ પડવાની સંભાવના હાલ સેવાઈ રહી છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ વાત ધ્યાને આવતા તુરંત જ કામગીરી, આડબંધ જે છે એને રિપેર કરવાની કામગીરી તુરંત હાથ ધરી દેવામાં આવી છે। પરંતુ પ્રિયંકા, જો ખાસ વાત કરવામાં આવે તો કે બિલીમોરા શહેરથી માત્ર 10 થી 15 કિલોમીટરના અંતરે દરિયા કિનારો આવેલો છે। જે મીઠું પાણી છે બિલીમોરા શહેરની જનતાને ઉનાળા દરમિયાન પાણીની તકલીફો પડતી હોય છે ઘણીવાર, પરંતુ આ જે પાણી વહી જતા હવે ફરી ઉનાળા દરમિયાન પાણીની જે તંગીની જે સંભાવના છે તે સેવાઈ રહી છે હાલ। બિલકુલ ભાવિન, આભાર આપનો સમગ્ર માહિતી માટે।